Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to learn topic methods for selection of replacement. ઓકે રિપ્લેસમેન્ટનો નિર્ણય કરતી વખતે ધ્યાનમાં લેવાના કઈ મેથડ છે રિપ્લેસમેન્ટ પસંદગીની રીતો એ ટોપિક આજે આપણે શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ ટોપિક મેથડ ફોર સિલેક્શન ઓફ રિપ્લેસમેન્ટ પસંદગીની રીતો. તો ટોટલ 5 મેથડ છે. કઈ ફર્સ્ટ ઇઝ એન્યુઅલ કોસ્ટ મેથડ ફોર રિપ્લેસમેન્ટ, સેકન્ડ માપી મેથડ ફોર ઓફ રિપ્લેસમેન્ટ, then third total life average method of replacement, fourth one rate of return method of replacement, and fifth one present worth method of replacement. તો આટલી 5 મેથડ્સ રિપ્લેસમેન્ટ પસંદગીની છે, રિપ્લેસમેન્ટ પસંદગીની રીતો છે. એન્યુઅલ કોસ્ટ મેથડ, માપીની રીત, ટોટલ લાઈફ એવરેજ રીત, રેટ ઓફ રિટર્ન રીત અને લાસ્ટ પ્રેઝન્ટ વર્થ રીત. તો એમાંથી આપણે એન્યુઅલ કોસ્ટ મેથડ ઓફ રિપ્લેસમેન્ટ સમજીએ. વિથ ધ ઇન્ક્રીઝ લાઈફ ઓફ મશીન ઇટ્સ ડેપ્રેસિએશન ઇન્ક્રીઝિસ. જેમ મશીનનું આયુષ્ય વધે એમ એની કિંમત ઘટે છે. દરેક જણ જાણીએ છીએ જેમ જેમ મશીન વપરાય એમ એની કિંમત ઘટતી જાય છે, ઘસારો લાગે છે. એટલે ઇન ધીઝ મેથડ ઓફ રિપ્લેસમેન્ટ ડેપ્રેસિએશન ડિસાઇડેડ ઓન એન્યુઅલ બેઝિસ. એન્યુઅલ બેઝિસ પર ડેપ્રેસિએશન નક્કી કરવામાં આવતું હોય છે એન્યુઅલ કોસ્ટમાં. એટ ધ બિગિનિંગ ઓફ ઇચ યર ધ ડેપ્રેસિએશન ઇઝ ડિડક્ટેડ ફ્રોમ ધ કોસ્ટ ઓફ મશીન એન્ડ કોસ્ટ બેલેન્સ ઓફ ધ મશીન ઇઝ કેલ્ક્યુલેટેડ. The depreciation considered equal the loss of interest on the capital cost of the machine. The cost maintenance, repairing, replacement and power etc. are called the operating cost. Increase proportion the increased life of the machine. By adding the loss of interest and operating cost, the annual cost for operating the machine for 1 year can be found out. The operating cost calculated on the basis of cost statements of the maintenance department. These operating costs, the loss of interest for 1 year on capital investment on particular machine added to calculate the annual cost. ઓકે, જુઓ મશીનનું જેમ જેમ આયુષ્ય વધે એમ એની કિંમત તો ઘટે જ છે. હવે જો કિંમતમાં થતો આ ઘટાડો મશીનના ડેપ્રેસિએશન તરીકે ઓળખાય છે. યંત્ર ઘસારા કિંમત, જેમ જેમ આયુષ્ય વધે તેમ તેમ કિંમત ઘટે છે કારણ કે મશીન ઘસાય છે. આ ડેપ્રેસિએશન એન્યુઅલ કોસ્ટ મેથડમાં વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવેલ હોય છે. દરેક વર્ષની શરૂઆતમાં મશીનની કિંમતમાંથી આ ડેપ્રેસિએશનની રકમ બાદ કરી તેની બાકી રહેતી કિંમત શોધવામાં આવે છે. એક વર્ષ ધારો કે મશીન વપરાયું તો એમાં કેટલો ઘસારો લાગ્યો છે. સપોઝ કે આપણે કોઈ મશીન 20,000માં લીધું છે અને એક વર્ષમાં ધારો કે 20% જેટલું ડેપ્રેસિએશન થયું, તો એની જે 20,000 પ્રાઇસ છે એમાંથી 20% ડેપ્રેસિએશન ઓછું કરી અને એની પ્રાઇસ નક્કી કરવામાં આવે છે કે એક વર્ષ વપરાય તો 16,000માં વેચાશે. ખ્યાલ આવે છે? તો મશીનના કિંમતમાંથી આ ડેપ્રેસિએશનની રકમ ઓછી કરી અને બાકી કેટલી કિંમત છે એ શોધવામાં આવે છે. મશીનના મૂડી રોકાણની વ્યાજ ખાત જેટલી ડેપ્રેસિએશનની કિંમત આંકવામાં આવે છે. મશીનના મેન્ટેનન્સ, રિપેરિંગ, રિપ્લેસમેન્ટ અને પાવર ખર્ચના સરવાળાને ઓપરેટિંગ ખર્ચ કહેવાય છે. અને ઓપરેટિંગ ખર્ચ મશીનનું આયુષ્ય વધતા વધતું જાય છે. દર વર્ષ માટે મશીનની કિંમતની વ્યાજ ખાતમાં આ ઓપરેટિંગ ખર્ચ ઉમેરવાથી જે તે વર્ષ માટે મશીનને ઉપયોગમાં લેવાતા થતું કુલ વાર્ષિક ખર્ચ આપણને મળે છે. તો હવે ગ્રાફ પણ આપણને આપેલ છે, તો ગ્રાફ જોઈએ. જો ગ્રાફમાં એક્સ એક્સિસ પર લાઈફ ઇન યર્સ છે એન્ડ વાય એક્સિસ પર એન્યુઅલ એક્સપેન્સીસ ઇન રૂપીસ, વાર્ષિક ખર્ચ રૂપિયામાં છે. ત્યારબાદ ગ્રાફની અંદર લાઈન 3 દેખાય છે આપણને. કઈ લાઈન? એક તો આ કર્વ જેવી લાઈન છે તે, કર્વ જેવી જે લાઈન દેખાય છે આપણને, ધીઝ વન ટોટલ એન્યુઅલ એક્સપેન્ડિચર, કુલ વાર્ષિક ખર્ચ બતાવે છે. ત્યારબાદ આ રીતના જે આપણો સ્ટ્રેટ લાઈન દેખાય છે પોઈન્ટ ઓરિજિન પરથી, દેટ ઇઝ ઓપરેટિંગ કોસ્ટ, ઓપરેટિંગ ખર્ચ છે. અને
આ જે નીચે તરફ લાઈન આવે છે બેલેન્સ કોસ્ટ ઓફ મશીન, યંત્રની બાકી રહેલી કિંમત. સો graph showing the salvage price, operating cost and total annual cost against the service life machines. With the help of above graph, when the machine is to be replaced can be decided. ક્યારે મશીન બદલવું એ આપણે નક્કી કરી શકીએ આ ગ્રાફ પરથી. When total annual cost is minimum, at that time operating cost and depreciation value of the machine both will equal. The point y in the graph represents the life of machine at that time. If the machine will be used beyond this life, then its operating cost will increase. Therefore, when machine completes its life of y years, then it should be replaced. શું કહેવા માંગે છે આ ગ્રાફ આપણે સમજીએ કે જ્યારે મશીનનું કુલ વાર્ષિક ખર્ચ ઓછામાં ઓછું હોય વાર્ષિક ખર્ચો, ત્યારે તેની બાકી રહેલી કિંમત અને તેનો ઓપરેટિંગ કોસ્ટ બંને સરખા હશે. ઓકે, બંને સરખા હશે. આકૃતિમાં જે વાય પોઈન્ટ દેખાય છે તમને, આ જો આ પોઈન્ટ પર આ જે ડોટેડ લાઇન જ્યાંથી નીકળે છે એટલે કે વાર્ષિક ખર્ચ ટોટલ એન્યુઅલ એક્સપેન્સીસ જ્યારે ઓછું હશે ત્યારે બાકી રહેતી કિંમત અને ઓપરેટિંગ ખર્ચ બંને એક પોઈન્ટ પર મળે છે, બંને કોસ્ટ સરખા હશે. આ વાય બિંદુ મશીનનું તે સમયનું આયુષ્ય દર્શાવે છે. આ આયુષ્ય કરતાં વધારે મશીનનો વપરાશ થાય છે ત્યારે તેના કુલ વાર્ષિક ખર્ચમાં વધારો થશે. એટલે વાય પોઈન્ટથી જો આગળ વધીશું તો એનો વાર્ષિક કોસ્ટમાં વધારો થતો જશે. આથી આ વાય વર્ષ આયુષ્ય થતાં મશીન રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. વાય વર્ષ પર આપણે કરી દઈએ તો આપણને મશીનની સારી કિંમત પણ મળશે અને દર વર્ષે ખર્ચો જે વધતો જવાનો છે એનાથી આપણે બચી શકીશું. રિપ્લેસમેન્ટ અંગેનો નિર્ણય કરવા માટે આ પ્રકારના આધાર ગ્રાફની મદદથી મળે છે. આ ગ્રાફ મેન્ટેનન્સ વિભાગના રેકોર્ડ પરથી ખર્ચના આંકડાઓ મેળવીને બનાવી શકતો હોવાથી મશીન રિપ્લેસમેન્ટ ડિસિઝન લેવા માટે મેન્ટેનન્સ ડેટાના આધારે લઈ શકાય છે એમ આપણે કહી શકીએ. એટલે ક્યારે મશીન બદલવું એ એન્યુઅલ કોસ્ટ મેથડથી આપણે નક્કી કરી શકીશું ગ્રાફ ડ્રો કરીને. ગ્રાફમાં વાર્ષિક ખર્ચ રૂપિયામાં અને એની લાઈફ કેટલી છે એ બંને એક્સ વાય પર બતાવી અને એન્યુઅલ કોસ્ટ ટોટલ વાર્ષિક ખર્ચ, બાકી રહેલી કિંમત અને ઓપરેટિંગ કોસ્ટ કેટલો થાય છે એના પરથી વાય પોઈન્ટ મળશે. એટલે વાય પોઈન્ટથી આગળ આપણે જો મશીન નહીં ચલાવીએ તો બેટર રહેશે, એ પહેલાં આપણે મશીન બદલી નાખવું જોઈએ. સો ધીસ ઇઝ ધ એન્યુઅલ કોસ્ટ મેથડ ફોર રિપ્લેસમેન્ટ. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ એન્યુઅલ કોસ્ટ મેથડ એન્ડ કઈ કઈ મેથડ છે, 5 મેથડના નામ પણ આપણે યાદ રાખવાના છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.